टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું જુહી। સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામના ગીધમાળી ડુંગર પર માતા મરિયમ મંદિર ગૌચર જમીન પર બનાવાયું છે। આદિવાસીઓ અહીં પ્રકૃતિ પૂજા કરે છે, પરંતુ મંદિર બનાવનારાએ તેમને રોક્યા। 3 વર્ષ પહેલા ગાંધીનગરથી જમીન ખાલી કરવાનો આદેશ પણ કરાયો અને 2023માં પંચાયતે મંદિરને ગેરકાયદેસર જાહેર કરીને દૂર કરવાનો પણ હુકમ કર્યો, પણ હજુ સુધી મંદિર દૂર થયું નથી। ત્યારે આખો વિવાદ છે શું, તેના જ વિશે આજે ડિબેટ ઓફ ધ ડેમાં ચર્ચા કરવી છે। આપણી સાથે 3 મહેમાનો જોડાયા છે। મંગેશ દેસાઈ, જેઓ હિન્દુ આગેવાન છે, દિનેશભાઈ ગામિત, આદિવાસી આગેવાન છે, અને અરવિંદભાઈ વસાવા, જેઓ અધ્યક્ષ છે દેવ બિરસા સેનાના। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં। સૌથી પહેલો સવાલ એ કે આખી આ જે ઘટના છે એ છે શું? દિનેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું, આ વિવાદ થયો શાના માટે? જી રામ રામ। સૌથી પહેલા ઘટના તો એવી છે કે આ જે નાના બંદરપાડા ખાતે આવેલી જગ્યા ગીધમાળી ડુંગર તરીકે ઓળખાય છે, અને ત્યાં ગીધમાળી આયા દેવીનું અમારે કણી કંસરીનું એક સ્થાન હતું, પરંતુ 1967 પછી મિશનરી પ્રવૃત્તિઓ દ્વારા ત્યાં ધીરે ધીરે દબાણ થવા લાગ્યું। ત્યાં જગ્યાઓ પર એ લોકો દબાણ કરવા લાગ્યું, આજુબાજુ ધર્માંતરણ પ્રવૃત્તિ વધવા લાગી, એટલે ધીરે ધીરે એ લોકોએ ડુંગરનો કબજો કર્યો, અને આજુબાજુ ધર્માંતરણ પ્રવૃત્તિ વધવાથી ડુંગરના કબજા પર એ લોકોએ મરિયમ દેવીની એ લોકોનું ખ્રિસ્તીનું મંદિર બનાવ્યું, અને આજુબાજુમાં જે આદિવાસી હિન્દુઓ હતા એની સંખ્યા ઘટી જવાથી એ લોકોને ઉપર જવાની પણ જે તે વખતથી મનાઈ ફરવામાં આવે, એટલે લોકો જતા નહીં હતા। ત્યાર પછી એ લોકોએ વધારે ડેવલપ કર્યું, પછી મેળાઓનું આયોજન થવા લાગ્યું, પછી ત્યાંનો આક્રોશ હતો આદિવાસી સમાજમાં કે અમારે ગીધમાળી આયાનું ત્યાં એક સ્થાન છે, અમને જવા નથી દેતા, એટલે લગભગ 2022માં આગેવાનોએ, આદિવાસી સમાજના આગેવાનોએ નક્કી કર્યું કે આપણું સ્થાન તો છે, તો આપણે ત્યાં કણી કંસરી તરીકે આપણે પૂજવા જઈએ। તો 2022ની આસપાસ અમે પૂજા કરવા ગયા હતા ત્યારે, ને શાંતિપૂર્ણ માહોલમાં ગયા હતા, પરંતુ એ વખતે અમને રોકવામાં આવ્યા હતા, ને ઝઘડો પણ થયો હતો, બોલાચાલી થઈ હતી, આથી મારામારી પર વાતચીત થઈ ગઈ હતી। એ પછી એ મુદ્દે દેવસેના બિરસા અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ વસાવા અને બધા અન્ય આદિવાસી કાર્યકર્તાઓ દ્વારા એ મુદ્દે લડત કરવામાં આવી, કલેક્ટર શ્રી પાસે રજૂઆત કરવામાં આવી, આવેદનપત્ર આપવામાં આવ્યું કે અમારી જગ્યા છે કણી કંસરી, ત્યાં અમને પૂજા કરવા દેવામાં આવે, તમારું મરિયમ દેવીનું મંદિર હશે એને અમને કંઈ વાંધો નથી, પણ ત્યાં અમારું પણ સ્થાન છે માતાજીનું, તો અમને પણ જવા દો। તો ગત 15 તારીખે કલેક્ટરશ્રી દ્વારા મંજૂરી મળી એવી અમને ખબર પડી, એટલે આજુબાજુના વિસ્તારના દરેક આદિવાસી સમાજ શિવરાત્રી પર્વ હોવાથી, નવું અનાજ પાકેલું હોવાથી અમે પહેલા માતાજીને ચડાવીએ છીએ। ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે અન્નપૂર્ણા સાથે ખાઈ અમે એને કણી કંસરી કહીએ। તો ત્યાં અમે જવા માટે તૈયાર થયા, અને જાણવા પણ મળ્યું કે કલેક્ટર શ્રી દ્વારા પરમિશન પણ આપવામાં આવેલ છે, પણ જે દિવસે અમે જવાનું છે તે દિવસે ચારે બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો, બધા રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા, કોઈ પગપાળા જાય તો એને નહોતા જવા દેતા, સાયકલ, મોટરસાયકલ, બાઇક, કાર કે ટેમ્પો બધાને, ને આગેવાનોને અમારે એરેસ્ટ કરવામાં આવ્યા। અરવિંદભાઈ વસાવાને કાકરાપર પોલીસમાં એરેસ્ટ કરવામાં આવ્યા, અમારા એક શામભાઈ ગામિત છે એને સોનગઢ પોલીસ સ્ટેશનમાં એરેસ્ટ કરવામાં આવ્યા। એ સિવાયના બીજા નાના મોટા કાર્યકર્તાઓ છે, એ લોકોને ખબર પડતા બધા પરત દેવલીમાળી મંદિર છે અમારું, તે પણ કણી કંસરીનું ધામ છે, ત્યાં બધા આવીને પછી અમે નક્કી કર્યું કે હવે આ બાબતે હવે લોકોને આક્રોશ ફેલાઈ ગયો છે કે હવે અમારું સ્થાન છે ત્યાં જવા માટે અમારે મંજૂરીની જરૂર હોતી નથી, પણ છતાંય આપણે મંજૂરી લઈને જઈએ છીએ, છતાંય તંત્ર દ્વારા અમને અટકાવવામાં આવ્યા, અમને પૂજા કરવામાં ન દેવામાં આવ્યા, અને અમારા કાર્યકર્તાની ધરપકડ કરી। એ તબક્કે એ સમયે ત્યાં ગીધમાળી ડુંગર પર ખ્રિસ્તી સમુદાયનું 4 થી 5 હજાર લોકોનું ટોળું પ્રાર્થનામાં જોડાયેલું હતું। તો મારો એ સવાલ છે કે એ લોકોને જવા દેતા હોય તો અમને કેમ નહીં જવા દેતા હોય? આ અમારું પરંપરાનું હનન થઈ રહેલું છે એવું અમારે માનવું છે।
બિલકુલ, આપણી સાથે મંગેશભાઈ પણ જોડાયા છે. મંગેશભાઈ, આપ હિન્દુ આગેવાન છો. સૌથી પહેલા તો ગૌચરની જમીનમાં આ પ્રમાણે મંદિર બાંધી દેવામાં આવે અને ત્યાં પછી હિન્દુઓને પૂજા અર્ચના કરતા રોકવામાં આવે, આ કેટલી મોટી વાત છે? કેટલી રજૂઆતો આપની પાસે આવીને કઈ રીતના પગલાં ભરવામાં આવ્યા? જય શ્રી રામ બેન. જય શ્રી ખૂબ કમનસીબીની વાત છે કે આઝાદી પહેલાથી ઈસાઈ સમુદાયને જે તે લાભ આપવામાં આવ્યા હતા એને અનુલક્ષીને આગળ ધપાવતા ગયા અને અત્યારે જે આપણને નડી રહ્યા છે એ મૂળ ઈસાઈ કોઈ નથી. આપણાને ઈસાઈ હોય કે ઇસ્લામ હોય, આપણા કન્વર્ટ થયેલા લોકો જ આપણને નડી રહ્યા છે હિન્દુ સમાજને. એટલે સરકારે આની ઉપર ગંભીરતાથી વિચારી આવા દરેક સ્થાનો ઉપર જ્યાં પાછળથી કબજા કરવામાં આવ્યા છે એને તાત્કાલિક અસરથી દૂર કરવું જોઈએ અને સમગ્ર હિન્દુ સમાજ, આદિવાસી હિન્દુ સમાજની સાથે છે. આદિવાસી સમાજ એકલો નથી, આખા રાજ્યનો હિન્દુ સમાજ એમની જોડે છે અને એની લડાઈ સાચી છે. એનું કણિકંસરી માતાનું મંદિર છે એ પાછું પ્રકૃતિની પૂજા કરવા માટે મળવું જ જોઈએ અને એની માટે ક્યારેય કોઈ પરમિશન લેવાની આવશ્યકતા હોતી નથી. એટલે સરકારે તાત્કાલિક અસરથી આના પગલાં લઈ અને 2023માં ડિમોલેશન કરવાનો આદેશ આપેલો છે તો એની અમલવારી તાત્કાલિક કરવી જોઈએ. બિલકુલ, આપણી સાથે અરવિંદ વસાવા પણ જોડાયા છે. અરવિંદભાઈ, દેવ બિરસા સેનાના અધ્યક્ષ છે. અરવિંદભાઈ, જે પ્રમાણે આખો આ વિવાદ સર્જાયો છે, આ વિવાદ કેટલો જૂનો છે, કઈ રીતની રજૂઆતો આવી હતી અને હવે સેના દ્વારા કઈ રીતના પગલાં ભરવામાં આવી રહ્યા છે? જી રામ રામ. રામ રામ. અમે 15 તારીખે ગીરમાળી ડુંગર પર કણિકંસારી માને ત્યાં હિજારી લઈને જવાના હતા. હિજારી એટલે એટલી પવિત્ર વસ્તુ છે કે તે દિવસે અમે કોઈને અપશબ્દ બોલી શકતા નથી. અમે પાલડી પાડે છે. પાલડીનો મતલબ કે વ્રત કરીને અમારો આખો આદિવાસી સમાજ ચડાવવા જાય છે અને એમાં નવું ધાન્ય હોય છે. માનો પાપડી, રીંગણ, ટામેટા ને બધું, નારિયેળ, ફૂલ, ચૂંદડી, અગરબત્તી જ હોય છે અને એ પણ ચડાવવામાં દેવામાં નથી આવતા. અમને ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 13(3) માં અમને સંરક્ષણ આપવામાં આવેલું છે. તેમ છતાં અમારે પરમિશન માંગવી પડે, તેમ છતાં અમારે સુરક્ષા માંગવી પડે. તમે વિચારો અમારી હાલત કેવી હશે. અહીંયા જે પણ ધર્માંતરણ થયું છે તો કોઈ વાંધો નથી, પણ કાયદેસરના કોઈ બન્યા નથી. કાયદેસરના કેમ નથી બનતા? સાચા કેમ નથી બનતા? ભારત દેશને જેને જે ગમે તે ધર્મ પાળવાની છૂટ છે, પણ સાચા કેમ નથી બનતા? ભગવાન ઈસુનો સંદેશો આપો તમારે, પણ સાચા બનીને આપો ને, ખુદદારીથી આપો ને. કેમ સાચા નથી બનતા? એનું પાછળનું ષડયંત્ર શું છે? અને આ જે ગીધમાળી આયા પર ડુંગર પર જે અવૈધ બાંધકામ કર્યું છે એ તો બાંધકામ છે. ત્યાં કેટલું બધા વૃક્ષો હતા એ કાપવામાં આવ્યા છે, એ કાપીને તે બનાવવામાં આવ્યું છે. ને આ ગૌચરની જમીન છે. ગૌચરની જમીનમાં અમારા ગરીબ, આ જંગલ ખાતાએ આમ જોવું જોઈએ કે અમારો ગરીબ આદિવાસી બાળવા માટે લાકડા લેવા જાય છે એને મારવામાં આવે છે. તો આ કોનું મેળા પપ્પાનાથી આટલું બધું બની ગયું ત્યાં છત ને આટલું મોટું બાંધકામ થઈ ગયું, કમ્પાઉન્ડ બની ગયું છે. અમારી જે કણિકંસારીનું જૂનું દેવસ્થાન હતું એને દબાવી દેવામાં આવ્યું છે અને પુરાણ કરી દેવામાં આવેલું છે. આવી રીતે યોજનાબદ્ધ અમને મૂળ પરંપરા સંસ્કૃતિમાંથી નષ્ટ કરવાનું એક બહુ મોટું ષડયંત્ર છે. અને અમારી સાથે કોઈ નથી આદિવાસી સમાજ સાથે. અમારી સાથે અમારા પૂર્વજો જ છે. બાકી બધી બોલવાની વાત છે, કોઈ આવતું નથી, કોઈ મદદ નથી કરતું અમને. નથી પ્રશાસન મદદ કરતું, નથી સરકાર મદદ કરતી. અમારે જવું કોની પાસે? કોને અમારે આજીજી કરવી? અમારા માટે બી અમારે આજીજી કરવાની, અમારે પૂજા માટે બી આજીજી કરવાની, અમારે હિજારી લઈને જવાનું તો બી આજીજી કરવાની, ભલામણ કરવાની. અરે આ સૃષ્ટિ પર બધાથી પહેલો આદિવાસી આવેલો છે. કોઈ ધર્મ નહીં તો ત્યારનો આદિવાસી છે. સૂર્યના દેવ તરીકે માને, નદીને માતા તરીકે માને, ડુંગરની પૂજા કરે એ આદિવાસી છે. વાઘદેવ, નાગદેવને પૂજવા વાળો છે. આદિદેવ મહાદેવને પૂજવા વાળો છે. રામ રામ બોલવા વાળો આદિવાસી છે. તમે આખા ભારત દેશમાં જાઓ, જ્યાં મંદિરની હશે ત્યાં ઝાડની નીચે હનુમાન દાદાની સ્થાપના કરી જ હશે દરેક આદિવાસી સમાજે, દરેક આદિવાસીએ. એને હિમાલયો દેવ કે હિમદેવ કે એ અમારી પરંપરા છે, એ અમારા દેવો છે ને અમને અમારા દેવો પાસે જતા અટકાવવામાં આવે છે. અરે ભારત દેશમાં કલંકિત છે આ દિવસ કે એક આદિવાસીની હિજારી લઈને જવાની ત્યાં રોકવામાં આવ્યા. શરમ આવી જોઈએ, શરમ. જે આના પાછળ એ ભોગવ હે, મેં તમારી ચેનલ પર બોલું છું, એ ભોગવ હે, એ ભોગવીને જશે. કારણ કે અમારી પવિત્ર હિજારી છે, અમારી
અને આખો આદિવાસી સમાજ જે આદિવાસી સમાજ છે એ બધા જોઈ લે. જ્યાં એકવાર ધર્માંતરણ થાય છે તો આપણે આદિવાસીની પરંપરા સંસ્કૃતિ બધી નષ્ટ કરવાનું ષડયંત્ર રચાય છે. કોઈને ત્યાં આદિવાસી બચેલા એને બોલવા નથી દેતા, એને ત્યાં જવા માટે ધમકીઓ આપવામાં આવે છે, એના હાથ પગ તોડી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે. બધા બિચારા બની ગયા છે, કોઈમાં તાકાત રહી નથી. આ પરિસ્થિતિ છે, આ ગુજરાતમાં છે અને તાપી જિલ્લામાં છે અને સોનગઢ તાલુકામાં. વિચારો અને કલ્પના કરો. અરવિંદભાઈ, અહીંયા સવાલ એ થાય કે સરકાર સુધી આ વાત પહોંચી અને 2023માં મંદિર હટાવવાનું પણ કહેવામાં આવ્યું, પણ હજુ સુધી 2026 શરૂ થઈ ગયું છે અને હજુ સુધી આ મંદિર હટ્યું નથી. એ મંદિર જ નથી બેન. પહેલા તો તમને ચોખવટ કરું, મંદિરના નામે જ્યાં ચર્ચ બનેલું છે ત્યાં સરકારી ગ્રાન્ટો લીધી છે. મંદિરના નામે ત્યાં પૈસા વાપર્યા છે. એ ચર્ચ છે ત્યાં અવૈધ બાંધકામ છે, ગૌચરની જમીનમાં છે અને મંદિર નથી ત્યાં. એટલે આદેશ આપવામાં અને ત્યાં અમારું કડી કંસારીમાંનું દેવસ્થાન હતું અને વર્ષોથી બાપ દાદા ત્યાં પૂજા કરતા. હજુ પણ ત્યાં અસ્તિત્વ છે. હજુ પણ જૂના દાદાઓ બોલે છે કે ત્યાં અમે પૂજા કરવા દેતા હતા. 3 વર્ષથી અમને પૂજા નથી કરવા દેતા, એવું ત્યાંના લોકોનું કહેવાનું છે. અને બેન, તમે બીજું તમારા માધ્યમથી કહેવા માંગુ આખા ભારત દેશવાસીઓને, જમ્મુ કાશ્મીરમાં તો ધર્મ પૂછીને ગોલી મારેલી, અહીંયા તો જેનો ચાંદલો કરેલો હશે એને જવાની દેવાનું ઉપર, જેને હાથમાં કદાચ દોરો પહેર્યો હશે એને નહીં આવવા દેવાનું, એવું આહવાન કરવામાં આવે. અને પોલીસ ત્યાં જોઈ છે, પોલીસ એ લોકોના ઈશારે એ કરે છે. તમે સમજો અને વિચારો, કલ્પના કરો કે હું પરિસ્થિતિ છે અમારા આદિવાસીઓની. બિલકુલ, માત્ર બોલવા માટે જ સારું છે, બાકી અમારી વાસ્તવિકતા પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. જી દિનેશભાઈ, આપની પાસે આવું, કારણ કે જ્યારે સરકારી લાભો ખાંટવાની વાત હોય ત્યારે એ વિસ્તારના લોકો આદિવાસી લાભો લે છે અને આદિવાસી બની જાય છે, અને જ્યારે બાકી કોઈ પણ લોભ લાલચમાં આવવાની વાત હોય ત્યારે પછી એ ક્રિશ્ચન બની જાય છે. એટલે આપને એવું લાગે છે કે આ પોતાની અનુકૂળતા અનુસાર ધર્મ પરિવર્તન કરવાની વાત હોય? બિલકુલ એવું જ છે. એકચ્યુઅલી થોડુંક અમારી એક ફાઇટ ચાલે છે કે બંધારણીય થોડોક સુધારો થાય, કારણ કે એસટીની 340 ની એક કલમ છે એમાં એક થોડીક ગડબડ લાગે છે. કારણ કે અમને જે આરક્ષણ આપવામાં આવ્યું છે એસટી તરીકેનું, એ એકચ્યુઅલી અમારા વિશિષ્ટ તહેવારો, વિશિષ્ટ બોલી, પહેરવેશ એને અનુરૂપ અમને આપવામાં આવીને જંગલમાં રહેનારા માણસો તરીકે આપ્યું છે. ધર્મ આધારિત જે કંઈ અમારે એડ થવાનું હતું બંધારણની જ્યારે રચના થઈ ત્યારે એમાં થોડોક ગડબડ છે. એટલે અમારે એક જનજાતિ સુરક્ષા મંચ તરફથી અમારું એક નવું આંદોલન પણ થઈ રહેલું છે દેશભરમાં, કે જે ધર્મ પરિવર્તન પોતાની પરંપરા છોડીને અન્ય ધર્મમાં ગયા છે અને પોતાની પરંપરા છોડી દીધી છે સંવિધાન મુજબ, તો એને તમે આદિવાસીની કેટેગરીમાંથી બહાર કાઢો. બરાબર, એ એક અમારું આંદોલન ચાલે છે. માની લો કે આજે ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ થયા છે તો એને આદિવાસીના જે કંઈ નિયમો છે, અમારી જે પરંપરાઓ છે, અમારા જે દેવી દેવતાઓ છે, અમારા રિવાજો છે, બધા સંપૂર્ણ તજીને ખ્રિસ્તી ધર્મના જે કંઈ હશે નિયમો, કે લગ્ન પ્રથા છે કે જે કંઈ એને કોઈ અનુસરણ કરી દીધું છે. એટલે એ એક અમારે સરકારથી ને એ બાબતે પણ અમારી ફાઇટ થાય છે. અને બીજું કે અમારા વિસ્તારમાં માની લો કે 70ના દાયકા પછી 1970 થી 2010 સુધી ભરપૂર પ્રમાણમાં ધર્માંતરણ થયું છે. એનું કારણ છે કે લઘુમતીના નામ પર શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. હવે મારો પ્રશ્ન સરકારને એમ થાય છે કે 100% આદિવાસી વિસ્તારમાં લઘુમતી કોણ? બરાબર છે. હવે લઘુમતીના નામ પર ગ્રાન્ટ લેવામાં આવે છે આદિવાસી વિસ્તાર કોઈ લઘુમતી નથી, બધા એસટી છે, હિન્દુ છે ટૂંકમાં. હવે લઘુમતીના નામ પર ગ્રાન્ટ લઈને લઘુમતીના નામ પર ત્યાં શિક્ષણ આપવામાં આવે છે, આરોગ્ય સેવાઓ લેવામાં આવે છે, ને એની પાછળ ધર્માંતરણનું એક કાર્ય થાય છે, એક ષડયંત્ર થાય છે. સરકારના જ પૈસે થાય છે, એવું નથી આપણે એમ કહીએ છીએ કે ફંડિંગ આવે છે. ફંડિંગ કંઈ નથી એમાં. સરકારને જે એનજીઓ બનાવીને એનજીઓ મારફત એમને એવું કહેવામાં આવે છે કે આ અમે કરીએ છીએ. એટલે એક ધર્માંતરણ થાય છે, એટલે બેવડો લાભ લેવામાં આવે છે. એક બાજુ લઘુમતી તરીકેના એ લોકો લાભ લઈને અમારે ધર્માંતરણ કરાવે છે, ને એક તરફ એસટીના પણ લાભ લેવામાં આવે છે. રાઈટ. મંગેશભાઈ, આ જે વિવાદ અત્યારે સર્જાયો છે ગૌચરની જમીનને લઈને, એનો ઉકેલ શું આપના મતે? એનો ઉકેલ 2023માં સરકારશ્રીએ જે આદેશ આપ્યો છે એ મુજબ ત્યાંથી ડિમોલેશન કરીને દૂર કરવું જોઈએ. અને આપના માધ્યમથી હું સરકારશ્રીના ધ્યાન ઉપર પણ મૂકું છું કે આ એક જગ્યાનો જ પ્રશ્ન નથી બેન. આખા ગુજરાતમાં આ પ્રવૃત્તિઓ એનજીઓના નામે હાલે છે. નાના નાના ગામમાં, બસ્તી વિસ્તારોમાં
તો આ દરેક જગ્યાએ સરકારે આના માટે કાંઈ અલગથી કાયદો બનાવી અને આ જે મંજૂરીઓ એના અગાઉની સરકારોએ આપેલી છે એ રદ કરવી જોઈએ. અને બીજા નંબરમાં જે 99 વર્ષના પટ્ટે કોન્વેન્ટ સ્કૂલોને જે ઇમારતો કે જગ્યાઓ લાખો એકર જગ્યા ભારતમાં કરોડો એકર આપેલી છે એને પણ હવે નવી સરકારે ખરેખર રિન્યુ ન કરવી જોઈએ અને એ તમામ જમીનનો કબજો સરકારોએ પરત મેળવવો જોઈએ. આ ધર્મ પરિવર્તનનું આખું રેકેટ કોન્વેન્ટ સ્કૂલના માધ્યમથી જ ચાલે છે અને આપના ચેનલના માધ્યમથી હું હિન્દુ સમાજને પણ અપીલ કરું છું કે આપના દીકરા દીકરીઓને પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની કોઈ કોન્વેન્ટ સ્કૂલમાં નહીં મૂકો. ઇંગ્લિશ માત્ર એક ભાષા છે, આપણી માતૃભાષામાં જ બાળકને ભણાવો અને આપણા હિન્દુ સમાજને તોડવાનું આખું જ કામ વર્ષોથી કોન્વેન્ટ સ્કૂલના માધ્યમથી જ થઈ રહ્યું છે. અને આ જ વસ્તુ મધર ટેરેસા પણ ભારતના પૈસે ભારતના લોકોને ધર્મ પરિવર્તન કરાવી અને ભારતના હીરો બનાવી દીધા સરકારે અને ભારત રત્ન આપીને. તો આવા બધા એનજીઓ વર્ષોથી આ સિસ્ટમથી ચાલે છે. તો અત્યારની સરકાર હિન્દુવાદી સરકાર છે અને આપણને આશા છે કે જે કાંઈ સનાતન સંસ્કૃતિના રક્ષકો થઈને બેઠા છે એણે આ પ્રશ્નોએ તાત્કાલિક કાંઈ પણ બંધારણીય સુધારો કરવો પડે તો કરી અને આ દરેક પ્રશ્નોમાંથી આદિવાસી સમાજ હોય કે હિન્દુ સમાજનો કોઈ પણ પાર્ટ હોય છે તો બધા સનાતની. તો સનાતનીને આવતા જે કાંઈ તકલીફો છે, પ્રોબ્લેમો છે, અનેક મંદિરોમાં દરગાહોના મિશનરીના વિવાદો છે, એ બધાનું તાત્કાલિક અસરથી નિકાલ કરી અને હિન્દુ સમુદાયને એની પૂજા પદ્ધતિથી લઈને દરેક સાંસ્કૃતિક વારસો ફરી પાછો મળવો જોઈએ. ગુલામીના જે નિશાનોમાંથી ધીમે ધીમે મુક્ત કરતા જાય છે વડાપ્રધાન શ્રી, અહીં એક તાત્કાલિક અસરથી ચાલુ કરી અને પૂર્ણ કરવું જોઈએ કામ કે પછી ગુલામીની કોઈ અસર ભારત દેશના સનાતની પ્રજા ઉપર ન રહે એવી અમારી માંગણી છે. બિલકુલ અરવિંદભાઈ, આપની પાસે આવું કારણ કે 2023માં ગાંધીનગરથી આદેશ આવ્યો હતો કે આ જે ગૌચરની જમીન પર દબાણ છે એ દબાણ દૂર કરવામાં આવે. 2023માં પંચાયતે મંદિરને ગેરકાયદેસર જાહેર કરી અને દૂર કરવાનો હુકમ પણ કર્યો અને આજે 2026 પરંતુ હજુ સુધી આ દબાણ દૂર નથી થયા. એનું કારણ સૌથી પહેલાં તો આપને શું લાગે છે ને આ તો એક ઘટના છે, આવી એ વિસ્તારમાં આસપાસના વિસ્તારોમાં અનેક એવી જમીનો હશે, એવી ગૌચરની જમીન હશે કે પછી સરકારી જમીન હશે જે આ પ્રમાણેના દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હશે? જે મેડમ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે પણ ત્યાં આવક થાય છે ત્યાં લીલગરીઓ બનાવી દેવામાં આવી છે અને મેળાના નામે જે દુકાનો ત્યાં ગૌચરની જમીનમાં દુકાન ખોલાવવામાં આવે છે એના પાસે લાખો રૂપિયા લેવામાં આવે છે અને આખો આ જે બધો છે તે પૈસાનો ખેલ છે. અને ખરેખર તો આ ગૌચરની જમીન છે તો ત્યાંના પંચાયતમાં પૈસા જમા થવા જોઈએ જે એની આવક આવે તે. પણ તમે આજે ત્યાંના પંચાયતમાં પૂછજો તલાટી કમ મંત્રી કે સરપંચને ત્યાં બધા પૈસા જમા થાય છે કે? તો ખરેખર આ પૈસા જાય ક્યાં છે? એમ મારો તો પહેલો સવાલ છે કે પંચાયતમાં પૈસા નથી જતા તો એ પૈસા જાય ક્યાં છે અને કોણ ખાઈ જાય છે અને ક્યાં ગાયબ થઈ જાય છે? અને ત્યાં જે લીલગરીઓ બધી થઈ છે કોની છે લીલગરીઓ? જંગલ ખાતાએ કરી છે કે કોઈ પછી માલિકીની છે કે પછી ત્યાં જમીનોનું બધું હડપવાનું કામ ચાલે છે? આદિવાસીઓની જંગલની જમીનો છે, આ ડુંગરો છે, એ બધું હડપવાનું કામ ચાલે છે. મને તો એવું લાગે છે. અને સરકાર આમ ગુજરાતના સીએમ સાહેબે ઓર્ડર કર્યો છે, કલેક્ટર સાહેબે ઓર્ડર કર્યો છે, ડીડીઓ સાહેબે ઓર્ડર કર્યો છે, સોનગઢના મામલતદાર સાહેબે કર્યો છે, તેના ટીડીઓ સાહેબે કર્યો છે અને ગ્રામ પંચાયતે ત્રણ ઓર્ડર કર્યા છે. તેમ છતાં હજુ તોડવામાં નથી આવતું એ અવૈધ બાંધકામને. તો આ કોની રહેમ હશે? કોણ એવો શક્તિશાળી ત્યાં નેતા છે કે કોણ એવો શક્તિશાળી ત્યાં માણસ છે કે લોકોને હજુ આ દબાવી દેવામાં આવે છે આખો કિસ્સો? કેમ લોકો સામે નથી લાવતા? ને આવું તો એક છે, એવા તો કેટલા બધા છે અમારી જમીનોમાં, અમારા જંગલોમાં. અમારી જમીનો કેટલી બધી કબજે થઈ ગઈ છે. તમે ખરેખર જમીનની લેવલે જશો તો ખબર પડશે કે કેટલી બધી જમીનો જતી રહી છે ને હજુ જઈ રહી છે. આ બહુ મોટો તપાસનો વિષય છે. અને આખા અમારો તાપી જિલ્લો છે, ડાંગ જિલ્લો છે, ધરમપુર છે, કપરાડા છે, જંગલોના ડુંગરો બધા કબજે કરી લીધા છે. કોઈ બોલતું નથી, કોઈ પ્રશાસન પણ બોલતું નથી, બધા ચૂપ છે. કેમ પણ આવું કેમ? અને આદિવાસી હજુ સુધી ક્યાં સુધી વેચશે અને ક્યાં સુધી ભોગવશે? આદિવાસી તો અંગ્રેજો સામે બી લડ્યો છે. ભારત દેશને આઝાદી અપાવવામાં સૌથી મોટો સિંહ ફાળો આદિવાસીનો છે. આ ભારત દેશ આઝાદ થઈ ગયો 1947માં, પણ હજુ એવું લાગે છે કે આદિવાસી હજુ ગુલામીમાં જ છે.
આજે બી ગુલામીમાં છે. આજે કોઈની સરકાર પાસે યોજના લેવું જવું હોય તો બી ગુલામીમાં, તો બી બીજાને પૂછવું પડે છે. કેમ હજુ સુધી આઝાદી પછી બી એક વર્ગ એવો છે તે સાવ ગરીબ છે ને એક વર્ગ એટલો બધો છે કે સાવ પૈસા વાળો થઈ ગયો છે. એક વર્ગને એક ટાઈમનું ભોજન નથી મળતું. એક ટાઈમના ભોજન માટે મજૂરી કામે જવું પડે છે. આ મજૂરી કામ માટે એમના છોકરાઓ ભણી નથી શકતા. સિટીમાં સુરત સિટી છે એ બાજુ કોટલા લઈને જવું પડે છે. કેમ આવી પરિસ્થિતિ? આખા ભારત દેશે વિચાર કરવો જોઈએ. આ પૈસા જાય ક્યાં છે? આટલી બધી સરકાર ગ્રાન્ટ આપે એ જાય ક્યાં છે? એ કોના માટે વપરાય છે? આદિવાસીના નામ પર કરોડો અબજોનું ફંડો આવે છે. તો કેમ આદિવાસીની પરિસ્થિતિ હજુ ખરાબ થતી જાય? બિલકુલ દિનેશભાઈ ક્યાં જાય છે એ બધા આખા ભારત દેશના લોકોએ વિચારવું જોઈએ. જી આપણી સાથે દિનેશભાઈ પણ છે. દિનેશભાઈ આપનો આ બાબતે શું મત છે? કારણ કે જે પ્રમાણે અરવિંદભાઈએ પણ કહ્યું કે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, પ્રશાસન મદદ નથી કરતું, સરકાર મદદ નથી કરતી, આગેવાનો સામે નથી આવતા, જેના કારણે આપને એવું લાગે છે કે આદિવાસી સમાજ અંદરો અંદર એક નથી, એના કારણે ધર્માંતરણ જેવી પ્રવૃત્તિ વધારે વિકાસ પામી છે, અને સાથે સાથે એવું તો શું પ્રલોભન આપવામાં આવે છે જેના કારણે આદિવાસી સમાજ પોતાનો ધર્મ છોડી અને ધર્માંતરણ કરવા માટે રાજી થઈ જાય છે? જી, આમાં તો એકચ્યુઅલી એવું છે કે તમે અરવિંદભાઈની વસાવાની વાતો થોડીક મહદઅંશે સાચી પણ છે. અને જે પ્રલોભનની વાત આવે છે એમાં ખાસ તો પ્રલોભનમાં એવું થાય છે કે સૌથી પહેલા મહિલા જે છે અમારે આદિવાસી સમાજની એને પ્રથમ ટાર્ગેટ કરવામાં આવે છે. જનરલી સ્ટ્રેટેજી જે છે હું તમને કહું છું. માની લો કે કોઈ પણ કુટુંબમાં કોઈ એક મહિલા અમારે કદાચ દીકરી સાથે કે કોઈ બી આવી હોય, અમારે વહુ આવી હોય, એ એક આવી ગઈ ઘરમાં એટલે પછી બીજી નણંદને લઈ જાય, દીકરીને લઈ જાય, જેઠાણીને લઈ જાય, છેલ્લે અમારો પુરુષનો વારો આવે છે. પછી એમાં એક સ્ટ્રેટેજી એવી છે કે માની લો કે કંઈ પણ નાનકડું દુઃખ થયું હોય કોઈ બીને, તો એ લોકો એને ટાર્ગેટ કરે છે કે કંઈ નહીં, તમે ચર્ચમાં આવો, તમારું દુઃખ દૂર થઈ જશે, તમારા માટે પ્રાર્થના કરશું. ત્યારે એ તબક્કે જે કોઈ લેડીઝ જાય છે કે જે કોઈ પુરુષ જાય છે એને પ્રથમ ટાર્ગેટ કરવામાં આવે. આમાં એક જણનું ધર્માંતરણ પાછળ જે કોઈ પાસ્ટર હોય છે એને 10,000નું બોનસ મળે છે. 10,000 રૂપિયા એક જણના ધર્માંતરણ પાછળ આપવામાં આવે. ધીરે ધીરે એક જશે, પછી બીજાને કહેશે, એ રીતે એક આખી ચેન ગોઠવાયેલી છે. તો આવું એક થાય છે. અને આ બીજું આપણે કીધું કે એમ થોડુંક એકતાનો પણ અભાવ છે અને થોડુંક રાજકીય ઈચ્છા શક્તિઓ જે કઈ છે અમારે અહીંયા રાજકીય પોલિટિકલ લીડરો, એમનો પણ થોડોક આ બાબતે પેલી દ્રષ્ટિ નથી બરાબર, કે એને કઈ પડેલી નથી, એનો રોટલો શેકવામાં પડ્યો છે. તો આવા 2-4 ફેક્ટરો પણ થોડાક એવા છે. બીજા નંબરમાં જે ગરીબ વર્ગ છે, ગરીબ વર્ગને પણ થોડોક ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ તમે આવી જાઓ અહીંયા, કે તમારે સારું થઈ જશે, તમારા દુઃખ દૂર થશે, તમારે ખાવા પીવાનું મળી જશે, છોકરાઓને ભણાવશું. એટલે એવા પણ અમુક પ્રલોભનો હોય છે. એટલે થોડાક અમારે આ રીતની પરિસ્થિતિ છે. મંગેશભાઈ, આપને પણ મારો એ સવાલ છે કે આ આખું નેક્સસ ચાલે છે કેવી રીતે? અને હવે તો બધાને ખબર છે કે બ્રેઇન વોશ કરવામાં આવે અને લાલચો આપવામાં આવે, ધર્મ કન્વર્ટ કરાવવામાં આવે, એટલે આદિવાસી પણ જાણે છે કે એમની સાથે શું થઈ રહ્યું છે. એટલે એવું તો નથી કે ભોળા છે કે ભોળા મનથી એ કન્વર્ટ થઈ રહ્યા છે, એવું નથી. બધું જાણવા છતાં પણ તે પોતાનો ધર્મ ચેન્જ કરવા માટે તૈયાર થઈ જાય છે, કન્વર્ટ થવા માટે તૈયાર થઈ જાય છે. જી બેન, એમાં ઘણા બધા પરિબળો કામ કરે છે. સરકારની નીતિથી લઈને સમાજની વ્યવસ્થા અને સમાજની અંદર જે રાજકારણને લઈને અંદરની વ્યવસ્થા ઊભી થાય છે, આ ઘણા બધા ફેક્ટરો કામ કરે છે. આ એક આદિવાસી સમાજમાં નથી, અન્ય સમાજમાં પણ આ વસ્તુથી ટાર્ગેટ થાય જ છે. અને માત્ર તાપી જિલ્લાનું નથી, આખા ગુજરાતમાં અને આખા ભારતમાં આ પરિસ્થિતિ ચાલુ છે. 2 વર્ષ પહેલા અમે રાજકોટ પાસે સાપર છે ત્યાંથી આખું કૌભાંડ પકડ્યું હતું. એમપીના લોકો આવીને અહીંયા ધર્મ પરિવર્તન ક્રિશ્ચન મિશનરી વાળા કરાવતા હતા. તે પછી પડદરી નજીકથી એક પકડ્યું હતું કે મકાન ભાડે રાખીને રોજ 50-100-200 લોકોને બોલાવીને કરાવતા હતા. અને ગુજરાતમાં અનેક ગામોમાં આવા કાર્યક્રમો થાય છે. વારંવાર આપ ટીવી ચેનલમાં ન્યૂઝોમાં પણ જોવો છો. એટલે એના કારણો સરકારી કાયદાઓ, સરકારની નીતિ, સામાજિક રીતે રાજકીય પરિબળો જે અલગ અલગ દિશામાંથી કામ કરે છે, ઘણા બધા કારણો છે. બિલકુલ. અરવિંદભાઈ, અંતિમ સવાલ આપને કે આ જે આખો વિવાદ છે આપના મતે કેવી રીતે ઉકેલાઈ શકે? જે એના માટે તો અમે હવે આગલી રણનીતિ કરીશું, બધા ભેગા થઈશું, કારણ કે તે દિવસે નથી જવા દીધા. એટલે હવે ફરી પાસે યોજના બનાવીશું
બધા નક્કી કરીશું, જેટલા આદિવાસી સાચા બચેલા છે એ બેસીને એની ચિંતા કરીશું અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. જે પણ હશે કાયદાનો સહારો લેવો પડે તો કાયદા પ્રમાણે બધાને એકત્રિત કરીને જે ઊન ગુલાન ભગવાન બિરસા મુંડાએ કરેલું તો એ રીતે અમે ઊન ગુલાન પણ કરીશું. એટલે અમે બધા બેસીને પછી નક્કી કરીશું આગળની રણનીતિ કેવી રીતે કરવાની છે તે. ઓકે, દિનેશભાઈ, આપના મતે કઈ રીતની રણનીતિ હોઈ શકે? બસ અરવિંદભાઈ વસાવાજી જે વાત કરી એમની જોડે હું પણ સહમત છું, કારણ કે આ એક ગંભીર વિષય છે. બની શકે ત્યાં સુધી અમે કોઈ કાયદાને હાથમાં લઈને કામ કરશું એવું પણ નથી, કારણ કે અમે આ જ્યારથી અમારો વિવાદ ચાલે છે 2022થી, કે ત્યારથી અત્યાર સુધી અમે શાંતિપૂર્ણ માહોલમાં જ રજૂઆતો કરી છે પ્રશાસનો સામે પણ, પોલીસ તંત્ર સામે હોય, કલેક્ટર સામે હોય, કે ભાઈ અમે લેખિતમાં બંધારણીય રીતે જ અમે રજૂઆત કરી છે. તો અમે પણ અમારો પ્રયાસ એવો રહેશે કે કોઈ અમારે કાયદાકીય ગૂંચવણમાં અમે ન ફસાઈએ, અમારો ભોળો આદિવાસી કોઈ પોલીસ કેસમાં નહીં ફસાય. એટલે બની શકે ત્યાં સુધી અરવિંદભાઈજીએ વાત કરી છે એ રીતે એક યોજના બનાવશું. તો બની શકે ત્યાં સુધી અમે આટલા વર્ષ રાહ જોઈ છે, માતાજી સાથે છે, સત્યનો વિજય થવાનો જ છે. તો આપણે ખોટું ગેરબંધારણીય રીતે કોઈ કાર્ય થાય નહીં એનું પણ અમે ધ્યાન રાખશું. અને અમે રાખ્યું જ છે અત્યાર સુધી, આજે 3 થી 4 વર્ષ થઈ ગયા છતાંય અમે એ જ આશાએ બેઠા છે કે અમારી માતાજીએ જવાની પરવાનગી મળે, અમને ત્યાં આરામથી પૂજા કરી શકીએ. અમારી માતા ત્યાં એને એ લોકોએ દબાવી દીધેલી છે, ત્યાં અમે પુનઃજીવિત કરીએ અને અમે ફક્ત એનો લાભ લઈએ. અને જે કંઈ દબાણ થયેલું છે એ સરકારશ્રી તરફથી અથવા તંત્ર તરફથી વહેલી તકે દૂર કરવામાં આવે એવી અમારી હું અંગત રીતે માનું છું. બિલકુલ. દિનેશભાઈ, મંગેશભાઈ અને અરવિંદભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.